નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. મિત્રો, આજે થઈ છે 26મી ઓક્ટોબર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર. ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો. તો મિત્રો, આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, આગાહી અનુસાર અત્યારે ગુજરાત રાજ્યના વિસ્તારની અંદર અમુક વિસ્તારોમાં તો તીવ્ર કડાકા ભડાકા સાથેના માવઠાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ હવે પછીની કલાકોની અંદર આ માવઠું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના ઊભી થઈ છે. અત્યારે મિત્રો, હવે પછીની આવનારી કલાકોને લઈને ખાસ સાવચેત થઈ જાજો. તમારા કામોને ફટાફટ પૂર્ણ અને સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે અત્યારે હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી આ માવઠામાં અમુક વિસ્તારોની અંદર તો મિત્રો પૂર જેવો વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, વાવાઝોડાનો પણ ખતરો ટોળાઈ રહ્યો છે. મિત્રો, અત્યારે અરબી સમુદ્રની અંદર એક ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ, તો બીજી તરફ બંગાળની ખાડીમાં એક બીજું ડિપ્રેશન સક્રિય થયું છે. આમ બંને દરિયાની અંદર અત્યારે બે મોટી સિસ્ટમો બનતી જોવા મળી છે. મિત્રો, જાણીશું કે શું ગુજરાતની અંદર વાવાઝોડાનો કોઈ ખતરો છે કે નહીં. તો બીજી તરફ શરૂ થયેલું આ માવઠું કેટલા દિવસ સુધી ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ફરી એકવાર માવઠાની નવી આગાહી સામે આવી છે. કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી, આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો, તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સિસ્ટમો અંગેની અપડેટ હવે જાણીએ તો મિત્રો, અત્યારે મોડ્યુલની અંદર આપણું ગુજરાત તમે જોઈ શકો છો. અત્યારે ગુજરાત ઉપર ફરી એકવાર માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મહાકાય લગભગ અરબ સાગરના તમામ ભાગોને કવર કરતી એક મોટી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. મિત્રો, આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે તમે જોઈ શકો છો કે હાલ લૂપિંગ આકારમાં જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમના વરસાદી વાદળાઓ અત્યારે મહારાષ્ટ્રના ભાગોથી લઈને હવે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના વાતાવરણમાં એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે. આજે ગીર સોમનાથના જિલ્લામાં ફરી એકવાર વેરાવળના કેટલાક ગ્રામીણ પંથકમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે માવઠાની શરૂઆત થઈ ગઈ છે. ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. બીજી તરફ બંગાળના ખાડીના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભાગે એક નવું ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. મિત્રો, ભારતીય હવામાન વિભાગ તરફથી પણ બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડું બને એ અંગેની સૌથી મોટી આગાહી સામે આવી છે. મોન્થા વાવાઝોડાનો ખતરો અત્યારે ઓડિશાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે પશ્ચિમ બંગાળથી લઈને તામિલનાડુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનો જે ખતરો ટોળાઈ રહ્યો છે. આ સાથે અરબ સાગરના દરિયામાં બનેલું ડિપ્રેશન પણ ગુજરાતને અસર કરશે. ગુજરાતમાં પણ વાવાઝોડાનો ખતરો છે અત્યારે હાલ ટોળાઈ રહ્યો છે. તમામ અપડેટો જાણતા પહેલા સૌથી પહેલા અત્યારે આગામી કલાકોની અંદર વરસાદની આગાહી જોઈ લઈએ. હવે અમે તમને મિત્રો અત્યારનું જે ગુજરાત રાજ્યનું સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ તમે જોઈ શકો છો. ખાસ કે મિત્રો, હાલ આ પાછલી 2-3 કલાકની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે માવઠાની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણમાં ગઈકાલે પણ પલટો આવ્યો હતો. મોડી રાત્રે ફરી એકવાર ગુજરાતમાં ભારે વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો સાથે વરસાદ શરૂ થયો હતો. અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો આકાશ પાતાળ એક થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થયો. ગુજરાતના તમામ જિલ્લાની અંદર આજે ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાંથી પણ ભારે માવઠાની આગાહીના આંકડા સામે આવ્યા. એવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ હવામાન વિભાગ તરફથી 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ડિપ્રેશનના સક્રિય વાદળો ગુજરાતના અત્યારે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણને અસર કરી રહ્યા છે. ગુજરાતના વલસાડ, નવસારી, આ સાથે તમે જોઈ શકો છો સુરત, બારડોલી લાગુના વિસ્તાર, આ સાથે વ્યારા,
માંથી પણ મિત્રો આવનારી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદના આંકડા સામે આવશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર. ફરી એકવાર દક્ષિણ ગુજરાતની અંદર નુકસાન થવા માટે આવી રહ્યું છે વાવાઝોડા સાથે વરસાદના ભાગરૂપે માવઠું. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા પટ્ટીના જિલ્લાઓની અંદર પણ તમે જોઈ શકો છો માવઠાની ગાજવીજ સાથે શરૂઆત થઈ ગઈ છે. જો કે અમુક ગીર સોમનાથના જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો છો ધોધમાર વરસાદના આંકડા સામે આવશે. ત્યાર પછી મિત્રો ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ વીજળીના ગાજવીજ સાથે અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે. તળાજાના ગ્રામીણ વિસ્તારની સાથે પાલિતાણા, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેસર, ગારિયાધાર, મિત્રો મહુવાના દરિયાઈ કાંઠે પણ ફરી એકવાર ગઈકાલે ભારે વરસાદ નોંધાણો છે. ગીર સોમનાથના વિસ્તારની સાથે સાથે ઉના છે, ઉનાથી લઈને જૂનાગઢ છે, જૂનાગઢથી પોરબંદરના દરિયાઈ કાંઠે પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદના આંકડા સામે આવ્યા. સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ આવનારી કલાકોને લઈને વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદી ભાગરૂપે માવઠાની શક્યતા પણ રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છોટાઉદેપુર છે, પંચમહાલ છે, આ સાથે વડોદરાના વિસ્તારની સાથે સાથે વાતાવરણમાં પલટું આવશે, જેને લઈને આ વિસ્તારની અંદર તીવ્ર ગાજવીજ સાથે મિત્રો કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો નાની નદીઓમાં પૂરની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હાલ મિત્રો મોડલોની અપડેટોની અંદર જે નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ફરી એકવાર 4 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ જોવા મળશે. તો ક્યાંક ભારે વરસાદ, તો ક્યાંક અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે અને ખાસ કે હવે પછી ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે હવામાન વિભાગે જાહેર કરી છે, જેમાં મિત્રો જામનગર છે, બોટાદ છે, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ સાથે ખેડા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુરની સાથે સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિશય ભારે વરસાદની આગાહીના ભાગરૂપે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખના રોજ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતની સાથે હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, પરંતુ 28 તારીખના રોજ માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા છે, જેમાં મિત્રો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે ભરૂચ છે, સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી અને નક્કોર આગાહી છે મિત્રો વ્યક્ત કરી છે. વાતાવરણમાં પલટો આવશે તો ગુજરાતમાં તોફાની પવનોની સાથે મેઘગર્જના શરૂ થશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ કે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે 30 લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ માવઠા સાથે વરસાદની આગાહી અને વાવાઝોડાનો ખતરો પણ ગુજરાતમાં ટોળાઈ રહ્યો છે તેવા સમાચાર છે. મહીસાગર છે, વડોદરા છે, પંચમહાલ છે, ખેડા છે, આ સાથે પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે માવઠાની સંભાવના છે. તીવ્ર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે કઈ રીતે વરસાદી સિસ્ટમો આકાર પામી રહી છે, અરબ સાગરના દરિયાની અંદર કઈ રીતે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. તો બીજી તરફ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર પણ મિત્રો આ સિસ્ટમને લઈને શું નવી અપડેટ સામે આવી છે. મિત્રો 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ આ વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે. 700 કિલોમીટર દૂર આ વરસાદી સિસ્ટમ છે, પરંતુ એમની અસર થોડીક ગુજરાતને અત્યારે અસર કરતી જોવા મળશે. અને જો વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ખાસ કે ઉત્તર અને પૂર્વ દિશા તરફ પણ આ વાવાઝોડું આગળ ફંટાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ ગુજરાતમાં જામશે. બરાબર ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતના દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે આ વરસાદી સિસ્ટમ વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો 27 તારીખ 28 તારીખના રોજ પણ ગુજરાતમાં માવઠા સાથે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં પણ દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરના આ સાથે મહુવાના ગ્રામીણ પંથકોની અંદર પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે છે. ફરી એકવાર 4 થી 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. ગુજરાતમાં 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખ
આમ આગામી 3 થી 4 દિવસ સુધી હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ખેડૂતો માટે પણ અત્યારે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદ પડવાને લઈને ખેડૂતોના પાકને નુકસાન થશે. ફરી એકવાર પાક નુકસાન થશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. માવઠાને લઈને પણ નવી આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારે તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે. છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ હળવાથી અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. માવઠા સ્વરૂપે વરસાદ છે જોવા મળશે. વાતાવરણમાં મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામ છે, રાપર છે, કચ્છના વિસ્તારની અંદર પણ 27 તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે, જેમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ તો અમુક ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ સાથે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને માવઠારૂપી વરસાદ છે જોવા મળશે. મોડેલો સામે આવી રહ્યા છે. અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ડિપ્રેશન અને ખાસ કે મિત્રો બંગાળની ખાડીમાં પણ અત્યારે મોન્થા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને અરબ સાગરને અડીને આવેલા ગુજરાતની સાથે ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે. 26 તારીખની સાંજથી જ મિત્રો ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, એટલે કે આજે સાંજથી જ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ ફરી એકવાર એક્ટિવ થશે અને એના કારણે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ખાસ કે ગુજરાત નજીક આવી પહોંચે અને ગુજરાતમાં પણ વાવાઝોડાનો ખતરો ટોળાય પણ ગુજરાતમાં નોંધપાત્ર અસર થશે. કારણ કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે એ વાવાઝોડું અત્યારે 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને આગળ વધી રહ્યું છે. અને આ વાવાઝોડું પર મિત્રો તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ છે, વિજયવાડા લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડું અસર કરી રહ્યું છે. તેમને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો આ વરસાદી સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં રૂપાંતરિત થઈને ફરી એકવાર 100 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. જો મિત્રો આ વાવાઝોડું છે એ દક્ષિણી ભારતના વિસ્તારો તરફ આગળ વધશે તો ઓડિશા છે, તામિલનાડુ છે, આંધ્રપ્રદેશના ભાગોને પ્રભાવિત કરશે. જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી સામે આવી છે. અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે પણ સક્રિય થઈ છે જેના કારણે પણ અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. સિસ્ટમ મિત્રો અરબ સાગરની અંદર અત્યારે સક્રિય થઈ છે. ગુજરાતના દરિયાકાંઠે આવીને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી સીધી કન્વર્ટ થશે. અને આમ મિત્રો જોવામાં આવે તો ગુજરાતની અંદર જોઈ શકો છો કે 31 તારીખ આસપાસ પણ ભારેથી અતિ ભારે વરસાદ તો અમુક ભાગોમાં ખુલ્લું વાતાવરણ છે. તો 2 થી 3 તારીખ સુધી એટલે કે નવેમ્બર મહિના સુધી આ માવઠાનો રાઉન્ડ ચાલવાનો છે. અને ખાસ સાવચેત રહેજો. અંબાલાલ પટેલે પણ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આગાહીને લઈને અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી 72 કલાક સુધી ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂર અને વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવા પણ હવામાન સમાચાર છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડે અને ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરશે. આવનારા મિત્રો નવેમ્બર મહિના સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે તેમને લઈને પણ અપડેટ સામે આવી રહી છે. વરસાદની સંભાવના સામે આવી રહી છે જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તો ક્યાંક વાવાઝોડા સાથે મિની વાવાઝોડાની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં પણ મિત્રો નવેમ્બર મહિનામાં ફરી એકવાર વાવાઝોડું સક્રિય થશે એટલે કે મિત્રો હજુ પણ બંગાળની ખાડીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે જેના કારણે ચોમાસું છે મિત્રો આ વખતે લાંબુ ચાલશે. ચોમાસા બાદ એટલે કે મિત્રો શિયાળા બાદ પણ હવે ખાસ કે વરસાદની શક્યતા છે ને શિયાળા દરમિયાન કાતિલ ઠંડી પડશે. ક્યાંક તો મિત્રો હાડ થઈ જાવતી ઠંડીનો પણ અનુભવ ગુજરાતવાસીઓને થશે. અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. અંબાલાલ પટેલે મિત્રો ખાસ કે સૌથી ભારે અને અગત્યની આગાહી વ્યક્ત કરી છે. હવે મિત્રો જો વાત કરીએ તો જે નકશા જાહેર થયા છે નકશા વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે પણ થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અપડેટ સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં જે રીતે શિયાળો શરૂ થઈ ગયો છે, ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે કચ્છના જે નળિયામાં મિત્રો જો વાત કરીએ તો 19.8 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આજે વહેલી સવાર દરમિયાન જોવા મળ્યું હતું. એટલે કે ઠંડો પ્રદેશ હોય તો એ કચ્છનો વિસ્તાર છે. અને જો વાત કરીએ તો મિત્રો જે રીતે ગઈકાલે પણ જે વરસાદ પડ્યો હતો એમને લઈને અપડેટ સામે આવી છે. જ્યારે
મોન્થા નામનું વાવાઝોડું છે સક્રિય થયું છે, જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં છે વાવાઝોડાની અસર વર્તાણી છે. અને આ વાવાઝોડાનો ટ્રેક તમે જોઈ શકો છો, આ વાવાઝોડાની જે ગતિવિધિ પણ તમે જોઈ શકો છો. આ વાવાઝોડાનો ટ્રેક આ રીતનો દર્શાવવામાં આવી રહ્યો છે. પરંતુ મિત્રો ગુજરાત નજીક જે અરબ સાગરનો દરિયો છે, અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે. પરંતુ આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધી રહી છે, પરંતુ એમના પૂંછડિયા વાદળા છે એ ખાસ કે ગુજરાતની સાથે સાથે ભારતના જે દરિયાકાંઠાને અડીને આવેલા છે, મુંબઈના દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો ત્યાં અત્યારે વાવાઝોડાની ગતિવિધિ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. મિત્રો આ છે એ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે, એમને લઈને જે ટ્રેક સામે આવી રહ્યું છે, ટ્રેક પણ તમે જોઈ શકો છો કે જેમ જેમ સમયગાળો પસાર થશે તેમ તેમ 27 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં આ વાવાઝોડું છે મિત્રો ખાસ કે ભારતના દરિયાકાંઠાના ભાગોને અસર કરશે. અને મિત્રો ગુજરાતનું જે હવામાન સામે આવી રહ્યું છે, જે રીતે 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ તમે જોઈ શકો છો, એ રીતે ખાસ કે જે સુરેન્દ્રનગર અને ડીસામાં મિત્રો ખાસ કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે, તેમને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો ફરી એકવાર વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો 1 તારીખ અને 2 તારીખે પણ આ વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ છે યથાવત રહેશે, જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો ખાસ કે પાલનપુર છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, હિંમતનગર છે, લુણાવાડા છે, અમદાવાદ છે, વિરમગામ છે, આ સાથે રાંધણપુર લાગુના વિસ્તારની સાથે સાથે ગોધરા છે, દાહોદ છે, નડિયાદ છે, ધોળકા છે, વડોદરા છે, વડોદરાની સાથે સાથે આમોદ, રાજપીપળા, ભરૂચ લાગુના વિસ્તાર છે, સુરતના પણ દરિયાઈ કાંઠે મિત્રો તમે જોઈ શકો છો જે રીતની અત્યારની અપડેટ સામે આવી રહી છે વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ. આ વાવાઝોડું મિત્રો એટલું બધું ખૂંખાર બન્યું છે કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થઈ રહ્યો છે, અષાઢ જેવી વાતાવરણમાં પરિસ્થિતિ થઈ ગઈ છે, ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોના પાક નુકસાન થવાને લઈને આંકડા સામે આવી રહ્યા છે. આ સાથે આ વરસાદી સિસ્ટમ જેમ જેમ બંગાળની ખાડીમાં પણ આગળ આવી રહી છે, બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું બની રહ્યું છે, અને આ વાવાઝોડા વાવાઝોડા સક્રિય થયા છે, એક અરબ સાગરના દરિયામાં અને બીજું બંગાળની ખાડીમાં. જ્યારે મિત્રો જો વાત કરીએ તો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, ક્યાંક તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો ક્યાંક વાવાઝોડાની ગતિવિધિમાં પણ ભારે વધારો થયો છે. દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, ભાણવડ, આ સાથે પોરબંદર, જૂનાગઢના પણ મિત્રો તમે જોઈ શકો છો વિસ્તાર છે, ઉના છે, વેરાવળ છે, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મહુવા, અલંગ અને મહુવાની સાથે સાથે મિત્રો ભાવનગરના પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગ તરફથી 1 નંબરનું સિગ્નલ દરિયાઈ કાંઠે જાહેર થયું છે, અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 નંબરનું સિગ્નલ છે. આમ મિત્રો ભયજનક સિગ્નલો છે જાહેર કરી દેવામાં આવ્યા છે, એટલે કે હવે ગુજરાતમાં જે વરસાદ પડશે એ માવઠા સ્વરૂપે વરસાદ પડશે, પરંતુ વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે અને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. આ મિત્રો સમગ્ર ભારત દેશમાં અત્યારે બબ્બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જે રીતે ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો કે જે અત્યારે હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યાં અત્યારે શિયાળો શરૂ છે, હિમવર્ષા થઈ રહી છે, જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં એકસાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, અરબ સાગરમાં અને બીજી બંગાળની ખાડીમાં. આમ બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, અને ઉત્તર ભારતમાં જ્યાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, હિમવર્ષા થઈ રહી છે. આ મિત્રો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડી અને ખાસ કરી મિત્રો તાપમાનમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન જે છેલ્લા 4-5 દિવસથી ગરમી અને તાપમાનનો વધારો થયો છે, એમના કારણે અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. એના જ કારણે મિત્રો ગુજરાતમાં છે માવઠા